વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર લાલજીભાઈ વણકર, શ્રીમતી કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલબી ગુંજારિયા કોમર્સ કોલેજ થરા, BSM5 ગુજરાતી, CC પેપર 508 સાહિત્ય સિદ્ધાંત વિચાર વિશે આપણે ચર્ચા કરીશું. TYBAમાં પેપર સાહિત્ય સિદ્ધાંતના વિચારો એ વિષય ઉપર આપણે પ્રથમ એકમ એમાં કલા વિશેનો જે પ્રશ્ન છે તેના વિશે ચર્ચા કરીશું. કલા એટલે શું? લલિત અને લલિતેતર કલા વચ્ચેનો ભેદ. ભૂમિકા. માનવીના જીવનમાં કલા વિષયક અનેક શક્યતાઓ સંકળાયેલી છે. એમાં માણસ જાતના જીવન વ્યવહારમાં કળાનું પાસું એ મુખ્ય પાસું છે અને એ કળાને આધારે કળાના વ્યવહારમાં માનવીના હૃદયના ઉર્મિ તંત્રનો વિનિયોગ રહેલો છે. કલા વ્યવહાર તે જ્ઞાન પ્રવૃત્તિ નથી, પણ રસ પ્રવૃત્તિ છે અને રસ પ્રવૃત્તિને જાણવા માટે નહીં પણ માણવા માટે તે પ્રયત્નશીલ રહે છે. માનવી પોતાની લાગણી અને અનુભવોને કુશળતાથી રજૂ કરવાની કળા માત્ર માણસને જ પ્રાપ્ત થઈ છે. છેક પુરાણ કાળથી આજ સુધી માણસના જીવનના કોઈને કોઈ સાંસ્કૃતિક તબક્કામાં જીવન વ્યવહારમાં કળાનો કોઈને કોઈ રીતે ઉપયોગ રહેલો છે અને તેનો તેમણે રસપૂર્વક કામ પણ કર્યું છે અને તેના માટે માનવીએ જુદા જુદા કૌશલ્યો કેળવ્યા છે. એ કૌશલ્યોના ઉપયોગ દ્વારા તેણે પોતાની કળા પ્રવૃત્તિ જાળવી રાખી છે અને એ કળા પ્રવૃત્તિ માટે માનવી સતત સૌંદર્યની ઝંખના કરતો રહ્યો છે અને સૌંદર્યની ઝંખના માટે કલાઓના જુદા જુદા નમૂનાઓનું દર્શન રજૂ કરીને જોનારના ચિત્તને વ્યવહાર જીવનમાં ઉપયોગી બની શકે તે માટે તે સતત પ્રયત્ન કરતો હોય છે. આ રીતે જોઈએ તો કલા એ માનવીના વ્યવહાર જગતની ઉપયોગિતાની કળા છે. કલાની વિભાવના વિશે જોઈએ તો કલા એ સૌંદર્ય સર્જનની પ્રવૃત્તિ છે. માનવી પોતાની સૌંદર્યની ઝંખના પૂરી પાડવા માટે કલાનો આશ્રય લેતો હોય છે. કલા માટે તેણે જુદા જુદા પીઠિકા ઉપર પોતાના રંગબેરંગી દિવાલો પર ચિત્રો, દીવાનખાનો, ફૂલદાનીઓ એ વગેરે સાથે કલાના જીવનમાં કોઈને કોઈ રીતે ઓતપ્રોત બની ગઈ છે અને એ માટે એણે ગુફાવાસીથી લઈને છેક આજના કલા સુધી પહોંચવા માટે એણે અનેક પ્રયત્નો કર્યા છે અને એ રીતે કલા માણસના જીવનનું અંગ બની ગઈ છે. કારણ એનું સર્જન અને દર્શન એના ચિત્તને વિલક્ષણ આનંદ આપે છે. ટૂંકમાં કલાની વિભાવનામાં કલા પ્રવૃત્તિ એ યુગોથી માણસના જીવનમાં રસ અને પ્રાણ રેડ્યા છે અને એના માટે જીવનને ધન્યતાનો અનુભવ કરાવવા માટે માનવીને સતત ઉર્ધ્વગામી બનવું પડ્યું છે. એટલે કલાની વિભાવના વિશે પણ પ્રખ્યાત વિવેચક અને હર્બર્ટ રીડે
આ કલા વિશે પોતાના અનુભવની વાત રજૂ કરી છે અને એ અનુભવો દ્વારા, અભિવ્યક્તિ દ્વારા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. કલા વિશે તો માનવીએ ઘણું બધું કામ કર્યું છે. એના ઉપરથી ઘણા અનુભવોની પ્રવૃત્તિ પણ તેમણે આદરી છે અને પૂર્ણ આનંદ માટે એ કંઈ ને કંઈ કળા પ્રવૃત્તિ કરતો હોય છે. કલાકારને પોતાને જ પણ આશ્ચર્યમાં મૂકી દે એવી કલાનું પણ ક્યારેક સૌંદર્યનું નિર્માણ કરતો હોય છે. કવિ સુંદરમ જેવા લખે છે કે માનવી મને કમને કે સભાન કે અભાન ક્ષણોમાં ક્યારેક પોતાની સૌંદર્યની ભાવના રજૂ કરતો હોય છે. સુંદરમને કહે છે કે મને પણ એવી એક અભાન સભાન ક્ષણોમાં એક ખેતરની વાડ પાસેથી બુદ્ધના ચક્ષુ મળી આવ્યા હતા અને અચાનક એ બુદ્ધના ચક્ષુ વિશે લખાઈ ગયું અને લખ્યા પછી જે માનવતાનો આકંઠ રસ પીધો હતો, એક તૃપ્તિનો અનુભવ થયો હતો અને એ તૃપ્તિનો અનુભવ એ તેના કવિતાના ભાવમાં રહેલો તેમણે અનુભવ્યો છે. બુદ્ધના ચક્ષુને પણ ટપી જાય એવા ગાંધી વિશે તેઓ લખવાનો સંકલ્પ જાગે છે, લખે પણ છે અને ગણતરીપૂર્વક ગોઠવીને એ બધા શિખરણી છંદ, અલંકારો, ભાષા, શૌર્ય આ બધાની કાળજી રાખીને કવિતા લખે છે. છતાં પણ બુદ્ધના ચક્ષુ જેવો આનંદ તે કવિતામાં તેમને અનુભવાયો નહીં. મિત્રો, આની પાછળ કહેવાનો આશય એ છે કે કલા એ ક્યારેક તૃપ્તિનો અનુભવ કરાવે છે અને એ તૃપ્તિનો અનુભવ વિશે આપણે સુંદરમના બુદ્ધના ચક્ષુ કાવ્ય લખાયા તે સમયે તેમને જે અનુભવ થયો તેની વાત કરે છે. ટૂંકમાં કલા એ એક રહસ્યમય એવી વસ્તુ છે કે જેને કાળજીપૂર્વક લખવાનો પ્રયત્ન કરવા છતાં તે ક્યારેક હાથ તાળી આપીને છટકી જાય છે. નિરંજન ભગત પણ કહે છે કે કવિ જ્યારે બેધ્યાન ને બેભાન હોય છે ત્યારે જ સૌંદર્યનો છાપો મારે છે અને વર્ણ કલ્પ્યું, વર્ણ ચિંતવ્યું એકાદ શબ્દમાં, એકાએક પંક્તિમાં અચાનક આવી પડે છે અને એ આવી પડે છે તે જ આગંતુક કહે છે અને એમાં જ સૌંદર્યનું આમંત્રિત રહેલું હોય છે. જીવનમાં જેમ જેમ એ પરાણે પ્રગટ થતી નથી તેના માટે તો કોઈક એવી અદમ્ય ક્ષણ પ્રાપ્ત થઈ જાય છે અને સૌંદર્ય સિદ્ધ થાય છે. આ રીતે કલા મીમાંસકો કલાના નિયમો ઘડાયા છતાં નિયમોના માત્રથી કલાનું સર્જન થતું નથી, પણ સર્જનની કલ્પનાનો એક કિમિયો છે, એની પ્રતિભાની સર્જત છે અને પ્રતિભાનું રહસ્ય એકમાત્ર પરમાત્મા જાણે છે અને ત્યાંથી કલાનું ભાવિ ઉજ્જવળ નિર્માણ થાય છે અને તેને જ કલા નિયતિકૃત નિયમ રહિતા કહે છે. કલાની વ્યાખ્યા અનેક વિવેચકોએ આપી છે, કલાવિદોએ આપી છે. તે કલાની વ્યાખ્યામાં ટોલ્સ્ટોય કહે છે કલા માનવીની મૂળભૂત તેમજ પ્રાથમિક પ્રવૃત્તિ છે. એબરક્રોમ્બી કહે છે એક્સપ્રેશન ઇઝ ઇન આર્ટ, એટલે કે અભિવ્યક્તિ એ કળા છે. હર્બર્ટ રીડ કહે છે રંગ, રૂપ, રેખા, આકૃતિ અથવા વાણીમાં ભાવોની અભિવ્યક્તિ તે કળા.
વર્ષફોલ્ડ કહે છે, આર્ટ ઇઝ એ રિપ્રેઝન્ટેશન ઓફ ધ રિયલ ઇન ઇટ્સ મેન્ટલ આસ્પેક્ટ. અર્થાત વાસ્તવિકતાની મનોગ્રાહ્ય રૂપની રજૂઆતને કળા કહે છે. કલાપી પણ કહે છે કળા વિશે, કળા છે ભોજ્ય મીઠી ને ભોગતા વીણ કળા નહીં. સંસ્કૃત સુભાષિતમાં પણ કહેવાયું છે કે સાહિત્ય, સંગીત અને કલા વગરનો મનુષ્ય પૂછ વિનાના પશુ સમાન છે. આમ કલાની વ્યાખ્યા અનેક કલાવિદોએ આપી છે અને એમાંથી એ સિદ્ધ થાય છે કે કલા એટલે સૌંદર્ય ને સૌંદર્ય એટલે જ કલા. આ કલાકૃતિ સિદ્ધ કરવા માટે કોઈ ખાતરીપૂર્વક કહી શકતો નથી અને તેના કોઈ નિયમો જો ઘડ્યા હોય તો એ નિયમોના અનુવર્તન માત્રથી પણ કલાનું સર્જન થતું નથી. કલા એક એવી પ્રવૃત્તિ છે કે નિયમોને વશવર્તીને થતી કોઈ કારીગરી કે કરામતનું પરિણામ નથી, પણ સર્જકની કલ્પનાનો કિમિયો છે, સર્જકની પ્રતિભાનું એ સર્જત છે, એ સર્જકની પ્રતિભાનું રહસ્ય છે અને એ રહસ્ય ખૂબ ગુપ્ત હોય છે અને એ ગુપ્ત રહસ્ય ક્યારેક ઓચિંતું કવિના, જેમ કવિ સુંદરમે કહ્યું કે મને જે બુદ્ધના ચક્ષુ જડ્યા એમાં એ સૌંદર્યની તૃપ્તિનો આનંદ રહેલો છે. એ રીતે કળાની વ્યાખ્યાઓ કલાવિદોએ અનેક આપી છે અને એ દ્વારા એમણે કલાનો પોતાનો આગવો અનુભવ વ્યક્ત કર્યો છે. એ કલા માટે કોઈ કાળજી લઈને લખવાનો સભાન પ્રયત્ન કવિ કરતો નથી, પણ ક્યારેક એ સૌંદર્યનો છાપો અણચિંત્યા રૂપે અચાનક આવી જાય છે અને ત્યારે જ એ કવિતા સિદ્ધ થતી હોય છે, તેનું સૌંદર્ય સિદ્ધ થતું હોય છે. કવિ કલાની વ્યાખ્યામાં હર્બર્ટ રીડ જેવા વિવેચકે પણ કહ્યું છે કે પ્રત્યેક કલાકાર પોતાની અનુભવની અભાનપણે કે સભાનપણે પૂર્ણ રૂપમાં જે અભિવ્યક્તિ સાધવા માટે પ્રયત્નશીલ હોય છે, એમાં જ અભિવ્યક્તિ પૂર્ણપણે જે રહેલી હોય તેટલે અંશે તેનો આનંદ વિશેષ હોય છે. એટલે જાણીતા આ કલા સર્જકોએ કલા વિશેની આ એક પોતાની સમજ તેમણે દર્શાવી છે. કલા સર્જન દરમિયાન કલાકાર પોતાના વિચારને પૂર્ણપણે રજૂ કરી શકે છે કે કેમ એ ખાતરીપૂર્વક કહી શકતો નથી. ઘણીવાર ઉત્સાહ અને કાળજીપૂર્વક આરંભાયેલી કૃતિ એ કલાકારની પૂરેપૂરી સમજ અને સભાન હોવા છતાં ક્યારેક અણધારી રીતે બગડી પણ શકે છે. તો ક્યારેક કૃતિ સર્જન કરતી વેળાએ અભાનપણે પણ તેમાં અનોખું સૌંદર્ય પ્રગટી શકે છે અને કલાકારને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. એ હકીકત કલા સર્જનની રહસ્યતાનો પુરાવો છે. કલાના પ્રકાર વિશે જોઈએ તો કલાના મુખ્ય બે પ્રકાર છે, એક લલિત કળા અને બીજી લલિતેતર કળા. આ લલિત અને લલિતેતર કળાઓમાં પાછા લલિતના બે વિભાગ જો પાડીએ તો એમાં એક આંખની કળા અને બીજી કાનની કળા છે. આ કલામાં સૌ પ્રથમ મનુષ્ય કલા સર્જન માટે એક કંઈક ને કંઈક વિશેષ પ્રકારનું કૌશલ્ય અનિવાર્ય રીતે કરતો હોય છે અને કૌશલ્યને સ્થાપવા માટે એ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે.
જેમ સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય, આ બધી કલાઓ સુપ્રસિદ્ધ કલાઓ છે. તો એની સામે સુથારી કામ, લુહારી કામ, રંગ રોગાન કામ, ભરત ગૂંથણ કામ, આ બધા જે કામો છે એ કલાઓ પણ લલિતેતર કલાઓમાં ગણાય છે. એક વિશેષ પ્રકારની દ્રષ્ટિ, શક્તિ, આવડત, કૌશલ્ય આ કળાઓમાં રહેલું છે. એટલે કહેવાય છે કે ધારેલું પરિણામ નિપજાવવા ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક યોજેલું કૌશલ એટલે કલા. એ કલાની આ રીતની એક વ્યાખ્યા પણ આપવામાં આવી છે. અને એ વ્યાખ્યાને અનુસાર આપણે ઉપર દર્શાવેલી જે કલાઓ છે, ચિત્ર, સંગીત, કવિતા, આ બધી કલાઓમાં કોઈક ને કોઈક નિશ્ચિત પરિણામરૂપ નિપજાવવા કલાકારનું કૌશલ્ય એમાં યોજાતું હોય છે. આ બધી કલાઓનું કૌશલ્ય આનું પરિણામ નિપજાવવામાં ધાર્યું છે એનો વિચાર કરીશું તો જણાશે કે બધી કલાઓ માનવીના વિકાસમાં આવિષ્કરણ માટે છે. અને એમાં એણે મુખ્ય ઉદ્દેશથી માણસની જરૂરિયાતો પૂરી પાડવા માટે કેટલીક કલાઓનો, એટલે કે ભૌતિક કલાઓની ઉપયોગિતા સાથે કામ લે છે. આમ કલાઓ માનવીના ચિત્તને વિલક્ષણ પ્રકારનો આનંદ આપે છે. એટલે એને લલિત અને લલિતેતર એવા બે વિભાગ પાડવામાં આવે છે. કેટલીક કલાઓના બે ભાગો છે. આંખની કળા એટલે કે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર એ આંખની કલાઓ છે. જ્યારે સંગીત, સાહિત્ય એ કાનની કલાઓ છે. સંગીત, નૃત્ય, નાટક જેવી કલાઓ પ્રત્યક્ષ છે, મંચન કલાઓ તરીકે પણ ઓળખાય છે. આ લલિત કળાઓ બધી કળાઓનું પરિણામ માનવીના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. અને એટલે જ કલાની દ્રષ્ટિએ જોઈએ તો આ બધી કલાઓ, લલિત અને લલિતેતર કલાઓ એ માનવીના જીવનમાં ખૂબ ઉપયોગી કામ કરે છે. એની માનવીની પ્રાથમિક જરૂરિયાતો સગવડો પૂરી પાડવા માટે આ બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને સંસ્કૃતિના વિકાસ સાથે પણ તેનો વિકાસ થાય છે. શારીરિક અને ભૌતિક સુખ માટે પણ એનો સંબંધ રહેલો છે. એમાં કલાનું તત્વ હોવા છતાં સૌથી વધારે એમાં એને આનંદ રહેલો છે. એ આનંદને પામવા માટે એ કલા પાસે જતો હોય છે. લલિત કલાઓ એ બધી જ કલાઓના મુકાબલે ઘણી સંકુલ છે. એમનું સ્થાન પણ એક વિશિષ્ટ પ્રકારનું અને ઊંચું છે. લલિત કલાઓ અને ભૌતિક કલાઓ સાથે સીધો સંબંધ નથી, પણ માનવીના ચિત્તને આનંદ આપે છે અને એના નૈતિક અને બૌદ્ધિક વિકાસ સાથે તે જોડે છે. એમના માટે કોઈ જડ નિયમ નથી, પણ એની એક મૌલિક સૌંદર્ય નિર્માણની અનેક તકો આ લલિત કલાઓમાં રહેલી છે. એટલે સૌંદર્ય નિર્માણ દ્વારા ભાવાત્મક આનંદ આપવો એ લલિત કલાનો પ્રધાન ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશને સિદ્ધ કરવા કલાકાર પ્રતીક યોજનાઓ દ્વારા અનેકવિધ રીતે ઉપયોગ કરે છે. પ્રતિભાશાળી સર્જક પોતાની કલ્પના વડે, પોતાના નાદથી પોતાનું કાર્ય કરી શકતો નથી, પણ જ્યારે એને કેવળ આનંદના આવર્તનો આવે છે ત્યારે સિદ્ધ કરવા માટે એ શબ્દ પાસે જાય છે અને શબ્દના ઉપાદાનથી ગતિશીલ દ્રશ્યો રજૂ કરીને, પ્રતિરૂપો રજૂ કરીને એક પ્રકારનો સૌંદર્યનો આનંદ માણી શકે છે. આપણા ચિત્તમાં એક પ્રકારનું સૌંદર્યનું નિર્માણ ઘડી શકે છે.
તો આ રીતે લલિત કલાઓ સુંદર કલાઓ છે અને પ્રતિકાત્મક કલાઓ છે, અને એ કલાઓથી કલાકૃતિઓનું વર્ણન કલાકાર કરે છે. આ કલાઓ માટે બીજા પણ વિભાગ જોઈએ તો એમાં આંખની કલાઓ અને કાનની કલાઓ છે. આંખની કલાઓ અને કાનની કલાઓમાં જોઈએ તો એક અનુભવ જોવાની દ્રષ્ટિ છે, નેત્રો દ્વારા થાય છે. કેટલીક કલાઓ અનુભવ શ્રવણ ઇન્દ્રિયથી મારફતે થાય છે. આ બધી લલિત કલાઓ કહેવામાં આવે છે. એટલે એને બીજા બે વિભાગમાં વહેંચે છે, આંખની કલા અને કાનની કલા. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર એ આંખની કલાઓ છે, કારણ કે આ કલાઓ અનુભવ કરતી વખતે એની પ્રથમ અસર આંખને થાય છે અને એ દ્વારા એ ચિત્ત સુધી પહોંચે છે. સંગીત અને સાહિત્યની કાનની કલાઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ આ બંને કલાઓમાં નાદ કે શબ્દને સૌ પ્રથમ કાન દ્વારા ગ્રહણ કરાય છે અને ત્યારબાદ તે ચિત્ત સુધી પહોંચે છે. તેથી તેને કાનની કલાઓ કહેવામાં આવે છે. આ રીતે કલાકૃતિઓને એના ઇન્દ્રગ્રાહ્ય ગુણો દ્વારા આપણના વ્યવહાર ચિત્ત સાથે એ જોડે છે અને આખરે એ ચિત્ત દ્વારા જ એને આપણે આસ્વાદી શકીએ છીએ, પ્રમાણી શકીએ છીએ. લલિત કલા વાસ્તવિકતાને કોઈને કોઈ પ્રતિનિધિત્વ નિધાન દ્વારા રજૂ કરીએ છીએ અને કળામાં મૂળ વસ્તુને નહીં પણ તેના મનોગ્રાહ્ય સ્વરૂપને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. આથી લલિત કલાઓ ઉપર પ્રમાણે જોઈએ તેમ આપણે શ્રેષ્ઠ કલાઓ ગણીએ છીએ અને તેના આધારે ચિત્તને અસર કરે છે. એ મહત્ત્વની બાબત છે. કોઈ પણ કલા સર્જક મૂળ વસ્તુ કે તેના વાસ્તવિક સ્વરૂપને આલેખતો નથી, પણ વસ્તુના પોતાના દર્શનને, પોતાના ભાવને, પોતાના અનુભવને આલેખે છે અને એ રીતે ભાવક સુધી પહોંચવાનો એ પ્રયત્ન કરે છે અને તે મૂળ વસ્તુને નહીં પણ તેના મનોગ્રાહ્ય સ્વરૂપને જ ગ્રહણ કરે છે. એટલે આ બધી જ કલાઓ, લલિત કલાઓને મનોગ્રાહ્ય કહ્યું છે. વર્સફોલ્ડે એટલે જ કહ્યું છે કલાની વ્યાખ્યા આપતા કે કલા એટલે વસ્તુની તેના મનોગ્રાહ્ય રૂપમાં રજૂઆત, અને એ મનોગ્રાહ્ય રૂપની રજૂઆત સર્જક લલિત કળાઓ દ્વારા કરી શકે છે. સાહિત્યની કળા સાથે જોઈએ તો સાહિત્યમાં પણ મૂળ વસ્તુ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા જ ઝીલાય છે, પણ તે રજૂ થતી નથી સ્થૂળથી. તેમાં મૂળ વસ્તુના મનોગ્રાહ્ય રૂપને કલાકાર શુદ્ધ અનુભવને કલામાં આકાર આપીને, કલાના ઉપાદાનને ફાળો આપીને એ ભૌતિક સર્જનને મર્યાદાઓથી આગળ લઈને એ પોતાના સૂક્ષ્મ અર્થને, સૂક્ષ્મ લક્ષ્યને એનું મૂલ્ય દર્શન કરાવે છે. આ રીતે લલિત કલા એ મનોગ્રાહ્ય સ્વરૂપને, આપણા ભાવને, અનુભવને આલેખે છે. આ બધી કલાઓ પાછળ તો સિદ્ધ કરવાનો આશય એ છે કે કલાઓમાં જે ભૌતિક ઉપાદાનો આશ્રય છે એ ઉપાદાનોના સ્થૂળ કે સૂક્ષ્મ, અને પ્રત્યેક કલા પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે આ ભૌતિક ઉપાદાનો પર કેટલો આધાર રાખે છે તેના સંદર્ભમાં તેની ઉચ્ચાવચતાનો પણ વિચાર કરવામાં આવે છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો હેગલે પણ કલાને એક ગૌરવની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એણે કવિતાને ઊંચામાં ઊંચું સ્થાન આપે છે, કારણ કે બધી કલાઓમાં સ્થાપત્ય કલાના આવિર્ભાવમાં તેનું ભૌતિક ઉપાદાન તો પથ્થર, ઈંટ, ચૂનો વગેરે રહેલું છે જે સ્થૂળ છે, જ્યારે કવિનું ઉપાદાન
અર્થાત કવિનું જે ઉપાદાન છે તે અર્થયુક્ત નાદ છે, શબ્દ છે, અને આ શબ્દ વધુમાં વધુ સૂક્ષ્મ છે. અને એટલે જ કલાની ઉચ્ચાવચતાને ખ્યાલમાં રાખીને સાહિત્ય કલાને સર્વોપરી ગણવામાં આવે છે. આમ તો બધી કલાઓમાંની દરેક પોતપોતાની આગવી વિશિષ્ટતાઓ હોય છે અને એની ભિન્ન ભિન્ન વિશિષ્ટ શૈલીઓ પણ હોય છે, અને બધાને એકબીજાથી ચડિયાતી તે ઉતરવાનું આપણે સિદ્ધ કરવાનું ઔચિત્ય નથી, પણ કલાકારની અભિવ્યક્તિના સામર્થ્ય ઉપર આ કલાકૃતિ નિર્ભર હોય છે. કલાકારની આંતર સમૃદ્ધિ કે પ્રતિભા વગર ગમે તેવી સૂક્ષ્મ ઉપાદાનવાળી કલાકૃતિ પણ પૂર્ણતા પામી નથી શકતી. જ્યારે વધારે ભૌતિક ઉપાદાન વડે પણ પ્રતિભાશાળી સર્જક ઉચ્ચ કોટીની કલાકૃતિનું પણ નિર્માણ કરી શકે છે. એ રીતે કલાઓને આપણે લલિત અને કળાઓ કહીએ છીએ, અને એ બધી કલાઓનું સૂક્ષ્મ ઉપાદાન તો છેવટે શબ્દ છે, નાદ છે, અને એથી આપણે એને આગળ શ્રેષ્ઠ ગણી શકીએ છીએ. આમ કલાઓમાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, નૃત્ય, સાહિત્ય આવી કલાઓને આપણે લલિત કલાઓ તરીકે ઓળખાવીએ છીએ, અને તેમનું ઉપાદાનનો મહિમા પણ સવિશેષ રહેલો છે, સર્વોપરી રહેલો છે. કારણ કે કલા માત્ર ઉપાદાનના સાથે કંઈક દાર્શનિક મત મુજબ તે પોતાના આત્મદેહ દ્વારા અભિવ્યક્ત થાય છે, અને કલાનો આત્મા એના વડે આપણને અભિવ્યક્ત થાય છે. સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો શબ્દથી સાહિત્યનું માધ્યમ બને તો છે, પણ સાહિત્યમાં ઉપાદાન શબ્દ છે, અને શબ્દનું માધ્યમ અન્ય કોઈ પણ કલાના ઉપાદાન કરતાં ઓછું ભૌતિક અને વધારે શક્તિશાળી છે. અને એ સાહિત્યકાર જ્યારે શબ્દના માધ્યમનો ઉપયોગ કરે છે ત્યારે અર્થ તેની સાથે આપોઆપ જોડાઈ જાય છે, અને શબ્દ આવ્યો એટલે અર્થ સાથેનો સંબંધ નિર્માણ પામે છે, અને કોઈને કોઈ રીતે તેની ઉત્પત્તિગત અર્થ હોય છે. અને આથી જ કોઈ વિશેષ ભાવસ્થિતિના એટલે કે વ્યક્તિચિત્તની કોઈ વિશેષ ક્ષણની સ્થિતિના અથવા તો બાહ્ય કોઈ પરિસ્થિતિ વગર એ ક્ષણ વિશેષને વાહક શબ્દના વાહક દ્વારા એ કવિ રજૂ કરતો હોય છે, સાર્થક કરતો હોય છે. શબ્દકોશમાં પડેલા કોઈ પ્રકારે ચમત્કાર લઈને સાહિત્યકૃતિમાં આવે છે, અને ત્યારે જ શબ્દ જુદા જુદા અર્થમાં પ્રયોજાય છે, ત્યારે જ એ અવનવું સૌંદર્ય સિદ્ધ કરે છે. એટલે જ આપણા પ્રાચીન કવિઓએ વ્યાખ્યા પ્રમાણે કહે છે, સાહિત્ય એટલે શબ્દ અને અર્થનું સહિતપણું. આ સહિતપણું, આ જે જોડાણ છે એ પ્રતિભાશાળી સર્જકને હાથે થાય છે, ત્યારે જ કોઈને કોઈ ચમત્કૃતિ પ્રવેશે છે, અને ત્યારે જ એ આપણને આનંદનો અનુભવ કરાવે છે. અને એ કલા એટલે આપણે એને લલિત કલા તરીકે ઓળખી આવીએ છીએ. ત્યાર પછીની જે કળાઓ છે તે લલિતેતર કળાઓ. લલિતેતર કળાઓ એ લલિત કળાઓ સિવાયની અન્ય કળાઓને આપણે લલિતેતર કળાઓ તરીકે ઓળખીએ છીએ, જેવી કે લુહાર, સુથાર, વણકર, કુંભાર, ભરતગૂંથણ, રંગકામ, શિવણકામ વગેરે, કે જેમાં આવડત કે કૌશલ્ય અનિવાર્ય રહેલું છે, અનિવાર્યતા રહેલી હોય છે. એ બધી કલાઓને આપણે લલિતેતર કળાઓ કે ઇતર કળાઓ કે યાંત્રિક કળાઓ કે હુન્નર કળાઓમાં આપણે ઓળખીએ છીએ. આ બધી જે કલાઓ જે છે એ કલાઓની પાછળ કોઈને કોઈ રહસ્ય રહેલું છે. આ લલિતેતર કળાઓમાં માનવીની રોજિંદી જીવન વ્યવહારની પ્રવૃત્તિ એમાં સંકળાયેલી છે, અને એટલે એ કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને ઇતર કલાઓના મુકાબલે એ પોતાનું સ્થાન
જાળવી રાખે છે. એમાં પણ સૌંદર્ય નિર્માણ દ્વારા જ ભાવાત્મક આનંદ તો આપે છે. લલિત કલાઓનો જે ઉદ્દેશ રહેલો છે એટલો બધો ઊંડો નથી, પણ આ લલિત કલાઓમાં વ્યવહાર કલાઓ હોવાથી તેમાં વધારે ચોકસાઈનું પરિણામ તો જોવા મળે છે. આ ઇતર કલાઓમાં એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો માટે છે. પોતાની સગવડપૂર્વકની રજૂઆતો પૂરી પાડવા માટે કુદરતી ઈચ્છામાંથી ઉદ્ભવેલી સાંસ્કૃતિકના વિકાસ સાથે તે વિકાસ પામે છે. માણસના શારીરિક અને ભૌતિક સુખ સાથે એનો સીધો સંબંધ છે. એમાં કલાનું તત્વ નહિવત હોવા છતાં મુખ્યત્વે તો ઉપયોગિતા સાથે જ તેનો સંબંધ છે. એટલે એ કલાઓની કસોટી પણ એનો આધાર તો હોય જ છે. દાખલા તરીકે સુથારે બનાવેલી ખુરશીનું મુખ્ય પ્રયોજન બેસવાની સુવિધા આપવાનું તો હોય છે, તો તે સિદ્ધ કરવામાં જ સુથારની સર્ગશક્તિનું સાર્થક્ય રહેલું છે. અને ખુરશીના આકાર કોતરકામ સુંદર હોય તેટલે અંશે કલા એને પૂરક બને છે. સુંદર કોતરકામ કે કલાત્મક આકારવાળી ખુરશી બેસવા માટે સ્વગળરૂપ ન હોય તો તેટલા અંશે એ સર્જકનું કૃતિનું મહાત્મ્ય ઘટવાનું, કારણ કે તેમાં બેસવાની સુવિધા મુખ્ય પ્રયોજન સિદ્ધ કરી શકતી નથી. એટલે વર્ષફોલ્ડ નોંધે છે તેમ એ કલાઓમાં આકૃતિનું સૌંદર્ય એટલે બીજું કશું નહીં, પણ ઉપયોગી થવાની આ શક્તિનો તાત્કાળ તેમાં આવિષ્કાર છે. અને એટલે એ બધી કલાઓને આપણે ઉપયોગી કલાઓ અથવા તો ઇતર કલાઓ કે હુન્નર કલાઓ તરીકે ઓળખીએ છીએ. આ ઇતર કલાઓમાં આપણે બીજી જે કલાઓ છે એમાં સુથારી કામ, વણકર કામ, લુહારી કામ, આ જે બધી કલાઓ જે છે એ કલાઓથી પણ આનંદ તો આપે છે અને એની સાથે સાથે માણસને જીવનની રોજીરોટી પણ પૂરી પાડી શકે છે. એટલે એમાં પણ કોઈક ને કોઈક અભિવ્યક્તિ તો રહેલી છે અને એ અભિવ્યક્તિની પાછળ જ એનો થોડો આનંદ તો વ્યક્ત થાય છે. એ રીતે કલાઓને આપણે લલિતેતર કળાઓ તરીકે આપણે જોઈ શકીએ છીએ. આ લલિતેતર કળાઓમાં સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીતમાં પણ જેમ ધંધાદારી તત્વ પ્રવેશે છે, કોમર્શિયલ આર્ટ બને છે, તેમ લલિત અને લલિતેતર એવો આપણે પછી ભેદ કરીએ છીએ. અને એની સાથે આપણે ધંધાલક્ષી કલાઓ જેવો ભેદ પણ કરીએ છીએ. સાહિત્ય કલાને વ્યવસાય બનાવનારો વર્ગ પણ છે, પણ જ્યારે કલાનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે કલાના સિદ્ધાંતોને જ્યારે આપણે નિરપેક્ષ રીતે રમણ કરીએ છીએ ત્યારે એમાં પોતાનો જ એક આગવો અનુભવ રહેલો છે. આ બધી જે કલાઓની સાથે એમાં પરફોર્મિંગ આર્ટ કલાઓ પણ છે, જેવી કે સંગીત, નૃત્ય, નાટક જેવી કલાઓની સામે પ્રત્યક્ષ રજૂ કરી શકાય છે. આપણે પ્રત્યક્ષ કલાઓ કે મંચન કલાઓ તરીકે પણ એને ઓળખીએ છીએ. લોકોની કસોટી એમાં પાર ઉતરવું પડે છે અને એ કલાઓને પણ આપણે એક સ્થૂળ મનોરંજનનું તત્વ પણ આપણે પૂરું પાડે છે. એ રીતે કલાઓ પરફોર્મિંગ આર્ટનો જ નમૂનો બને છે. આ રીતે અનેક રીતે આપણે કલાઓના કોઈને કોઈ કલાકાર તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. આ બધી કલાઓને આપણે લલિત અને લલિતેતર એવા બે વર્ગમાં આપણે વહેંચીએ છીએ. છેલ્લે આ બધી કલાઓનો આનંદ આપનારી કલાઓ છે. કલાઓનું મૂળ વસ્તુ નહીં પણ તેના મનોગ્રાહ્ય રૂપે રજૂઆત પામે છે. જે કલાનું ઉપાદાન ઓછું ભૌતિક તેમ તેમાં ભાવને રજૂ કરવાની ક્ષમતા વધારે. સાહિત્ય કલા સૌથી ઓછી ભૌતિક, તેથી અન્ય કલાઓના મુકાબલે ઊંચું સ્થાન આપવામાં આવે છે. અસ્તુ.